કેમ છો ડાયરો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આપણે નીકળી ગયા છીએ આજે પાછા સન્ડેના શોરૂમે જવા માટે. કેમ તો આપણો શોરૂમ ચાલુ જ હોય. આપણે આર્મીમાં જેદી રજા તેદી આપણે રજા. આજે ફૂલ મોજ આવશે. થોડોક મારા કલેજાવ સપોર્ટ બતાડતા જાવ યાર. તમે હાવ સપોર્ટ નથી દેખાડતા, બરોબર? થોડોક મારા કલેજાવ સપોર્ટ દો યાર મને. તમે આવું ન કરો કે આ સિટી બસ વાળાઓને હે ને કોક દી ઘરફેટે ચડી ગયા ને તેથી પાડી દેવાની વાત છે. શું કેવું તમારું? સાચી વાત ને? જોઈ લ્યો, મારા દીકરા જ્યાં હોય ત્યાં હાલી જ નાખી દે છે. થોડોક સપોર્ટ બતાડો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, થોડુંક જોવો યાર. આપણું તમે નો મજા આવતી હોય તો તમે મને એમ કહો કંઈક આપણે નવું કરશું તમારા માટે યાર. તો તમે કરો યાર, સપોર્ટ બતાડો મને, બરોબર છે? સબસ્ક્રાઇબ કરજો મારા વાલા ચેનલ, સબસ્ક્રાઇબ કરજો યાર. સપો ને વિસલો બે બાતે જો તારા કોના આમ છે તારે? મૂંગો કા થઈ ગયો? તું દાંત સાફ કરાયો પેલા એમ કહે ખર્ચો યાર કરાવતા. હા કેમ જો કઈક બસ મોજે મોજ. કા હમણાં બીજું કઈક બોલતો હતો ને? બેકગ્રાઉન્ડ કહેવાય બધું. તમારે છોકરીઓ જોતી ને જોજો આ ભાઈ મળવાનું. એટલે કઈ એ ભાઈ પાસે છોકરીઓ જાજી છે. તું કઈ પ્રમાણે કે તો સારી એમ ટૂંકમાં એમ કામકાજ માટે એમ કોલિંગ માટે ને એના માટે તમારે કઈ રિક્વાયરમેન્ટ હોય ને તમારી ઓફિસ વર્ક માટે તો એમ એટલે ક્યાં બધા શીખ ગયા? કેમ તું કાનો ગયો? હું દીવભાઈ ઓફિસ બેઠો. એમ કયા મામાની ઓફિસે ગયા? કા આટો મારવા ગયા ખાલી? તો તારે આજે ક્યાંય નથી બુક? આપણે જે બુક નથી. કા આપણે જે ઓફિસે બુક કરી. બીજે ક્યાંય બુક નથી આજનું તારું? કેમ કેમ દેવુબા બહાર પડે તો ફોન આવે? શેનો? બહાર પડે તો જ ફોન આવે એવું કેમ હે? સંસારનો નિયમ છે ભાઈ. આ તો એવું હે? કામ હોય જે લગી તમારું મહત્વ છે. હા તો જાજુ બર પડી ગયું લાગે હે. હા તો સાચું. कभी भी किसी आदमी को कमजोर नहीं समझना चाहिए. હા પાછું પછી जो गरीब हो या अमीर, कहीं भी किसी भी वक्त कभी भी कहीं काम आ सकता है. ઓહો ડાયલોગ ડિલિવરી તો જોવો તો આડી. हम पहले पिक्चर में थे. ઓફિસે હતા પણ એક કામ આવી ગયું તો બહાર આવ્યા જોઈ લ્યો, બરોબર? ઓફિસે પાછા જઈ બધા બેઠા હે. હમણાં પોગીને તમને મળું. આ ગાડી કોની છે તમે કોમેન્ટ કરજો. કદાચ બહુ ફેમસ માણાની ગાડી છે આ. નામ બીજ તો ઓળખી જાઓ તમે, આપણે નામ નથી દેવું. કોમેન્ટ કરજો, તમે ગેસ કરો આ ગાડી કોની છે. હારું ડાર્લિંગ, શું છે? મજા મજા. તેમને આંખું કા તમારી ખુલતી નથી મત ભાઈ? રવિવાર એમ નહીં, રવિવાર એટલે તમે નિંદરમાં હોય એવું મેં સાંભળ્યું. અઠવાડિયે એકવાર એને ડોક્ટરે કીધું કે ભન ભરીને 3-4 કલાક આરામ કરી લેવો. બરોબર છે. એટલે તમારે આખું અઠવાડિયું તમને ફૂલ એનર્જીથી કામ ધંધો કરી શકો. બરોબર છે. એટલે તમે રવિવાર આખો દી હુતા જ રહ્યો એવું થયું ને? તો આજ થોડીક 2 કલાક વધારે. જો આ હરેશભાઈ નો એરિયો હે, બિગ બજાર શિવ ઓટો લિંક, બરોબર ને ભાઈ? બરાબર બરાબર. જૂની ગાડી લેવી હોય તો મળવા આવવાનું. નવી લેવી હોય તો તમારી પાસે. નવી લેવી હોય તો આપણે મારુતિમાં જ બધાને ખબર જ છે. એ તો હા હા ઓલા અમારા દેવુભા જો એ વ્યાજ વટાવવા. વ્યાજ વટાવનો ધંધો કરે. સવારમાં કોઈ દી ઓફિસે 12 વાગ્યા પહેલા આવતા નથી, કારણ કે એને તો સવાર ઉગે સુરત ડાટા દેખાય એટલે ડાયરેક્ટ વ્યાજ પડી ગયું હોય. હા એટલે એને કઈ જરૂર છે નહીં. બરોબર છે. આપણે સવારમાં 8 વાગ્યામાં આવવું પડે. ક્યાં જવું ભાઈ? જો નીલભાઈ ગયા હે? નીલભાઈ આજે ગયા હે બંટી બબલી થવા. લે આલે કા તો યાર ઈ કે આજ બંટી થઈ જવું છે. ના લે બહુ ભીરી હાલે લે કીધું તો થઈ જ જાય કીધું. હા તો કઈ વાંધો નહીં. હરેશભાઈ ફાંકી ચડાવ્યું એટલે હવે બોલવાનું કરશે બંધ. હા ફાંકી બાકી ખાય મોગ આવી જાય કઈ ધક જ નહીં. હા આવો કોઈ દૂર ભાઈ મોગે ખવાઈ ગયો. મોગલે ખાવાની આવી. મેં તને કીધું તું ને મોગલાઈ નું તો. મોગે ખાવું છે. ખવાઈ ગયું. હા ભાઈ થઈ ગયું. હા મોગે
પૈસા જેવું ભાવે ને આપો, પૈસા જેવું. ઉપાધિ જ નહીં, દરબાર બેઠો ને આપણે ઉપાધિ હોય એક પ્રકારની. દરબાર કભી કમ તો હગે. તો ટકરા કે દેખ લેના. એક કામ કર નાખો. બરોબર જ છે. એટલે એમ કરી નાખો. આપણે એમ જ છીએ ભાઈ. હા, બરાબર. આપણે કઈ કોઈ નથી ફાટી તો પડતા નથી. એકમાં આમ બે ભાગો આમ એક. બાપુ વેવા આમ કહો એકવાર. હા હા ઈ પગાવા. અને કદાચ એમાં હું અમુક રોસ્ટિંગ વાળા માણસ હોય એમ કે અમે રોસ્ટ મારી ખાઈને કે અમે રૂબરૂ ભાઈ આવી જાય હો. યા બધા ન ખબર હોય ને. જેના દીપો ભાઈ ગયો હોય આપણી ઉપર હોક માર. હા તો પછી હરુભાની તો હમણાં વયા ગયા હતા. બરોબર, મારે કામ આવી ગયું હતું એટલે હું બહાર ગયો હતો. બરોબર, બાકી હરુભાની તો ઓફિસે બેઠા જ છે. જોઈ લ્યો, હું ટ્રાફિકમાં ઊભો છું, ઓફિસે જ જાઉં હું. મારે કામ આવી ગયું થોડું જરીક શોરૂમનું, બાકી કાંઈ નહીં મારા ભાઈ. ચાલો, સિગ્નલ ખુલી ગયું તો આપણે જોઈ લ્યો, સિગ્નલ ખુલી ગયેલું છે. તો આપણે જાય છીએ ક્યાં? તો કે આપણી ઓફિસે. મારા આમ હકીકતમાં સિગ્નલ ખુલી ગયું હોય ને તોય મારા દીકરા અમુક એમને ધોયડા આવતા હોય. જો કે આપણે ઈ જ છીએ, આપણે કે હારા નથી. આપણી સિગ્નલ ખૂબ બંધ હોય તોય કાઢી તો લઈએ જ છીએ. હવે ઉભો રે, ખબર નથી પડતી. જોઈ લ્યો. તો મારા વાલીડાઓ લાઈટ ચાલુ કરી લો પેલા. ચાલુ જ છે ને? જોઈ લો પેલા. હા, ચાલુ તો છે. તો આજનો આપણો બ્લોગ આજે અહીંયા એન્ડ થાય જ છે. તો મારા વાલીડાઓ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો યાર. તમે બધા તમે યાર જોઈને વયા જાઓ અને તમે કંઈ કરતા નથી યાર. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ચલો ટાટા, બાય બાય.